કે રાજકારણી આવે તો આ દેશને બરબાદ કર્યો છે. કોણ છે એનું નામ મારે લેવાનું નથી. ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં રાજુ ભગતનો બીજો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમને બધા લોકોને ખબર છે કે ઠાકોર સમાજને કોળી સમાજનું એમ કીધું જે અપમાન કર્યું છે. મિત્રો રાજુ ભગતથી હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એટલા બધા આંદોલન ચાલુ થઈ ગયા છે ને કે તેના વિશે વાત જ ના કરો. જે રીતે મિત્રો વાત કરીએ તો રાજુ ભગતે મિત્રો જે કોળી સમાજને હલકો સમાજ ગણવામાં પ્રયત્ન કર્યો હતો એને એવું કહ્યું હતું કે આ સમાજ છે એ નીચ જાતિનું છે. સૌથી પહેલાં મિત્રો કોળી સમાજના લોકો છે આનો વિરોધ કરી રહ્યા છે અને બાપુએ માફી માંગી છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સમાજ માફી આપતા નથી અને આપવા પણ ન જોઈએ. જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં રાજકારણીઓને ખોટું કહેતું છે. સોશિયલ મીડિયામાં બીજો વિડીયો વાયરલ થઈ ગયો છે. તેમાં સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કોઈ પણનું નામ લીધું નથી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિવાદ એક હતો પરસોત્તમ રૂપાલાનો, તેને કહીએ તો પણ ખોટું નથી. જે રીતે મિત્રો આ બાપુએ ભાઈ ખુલ્લી આમ જે વિરોધ કર્યો છે અથવા એમ કીધું જે રીતે અપમાન કર્યું છે, હાલના ટાઈમમાં દિવસે ને દિવસે નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ બાપુને મિત્રો હાલના ટાઈમમાં કોળી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો આને ભાઈ એમ કીધું હાલના ટાઈમમાં 5 વર્ષ સુધી મિત્રો કથામાં બેસવા ન દેવા જોઈએ. તમારા વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો જે રીતે ભાઈ દિવસે ને દિવસે નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પહેલાં કોળી સમાજનું અપમાન કર્યું હતું, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં રાજકારણીઓનું ખોટું અપમાન કર્યું છે. આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને જય હિન્દ જય ભારત.